થેલી ખેંચી લે ને ઠેકો ન મારજો મારી વાત સાંભળો અહીંથી વસર ખેંચી લે હાલ થપી ન મારજો એવું ન કરાય ઓલી થેલી કાઢી એટલે આપો નમ્યા પેકિંગ માં ખેંચી પાટીએ બાજુ ને થેલી લગો ખેંચાઈ જાય નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ ફરી પાછી નવી સાઇટ ઉપર। નવી સાઇટનું કામ ચાલુ થઈ ગયું છે અને માલ ઉતરવાનું પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। મિત્રો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો આગળ માલ ઉતરી ગયો છે અને અહીં ઉતારવાનું ચાલુ છે। તો તે પહેલાં તમે વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી તમે જોઈ શકો છો માલ ઉતરવા માંડ્યો છે। તો મિત્રો, અત્યારે બેને ટ્રેક્ટર આવી ગયા છે। આપણું ટ્રેક્ટર આ બેલાનું ટ્રેક્ટર ભરાઈને આવી ગયું, આપણું જૂનું ટ્રેક્ટર બેલા પણ આવી ગયા। પેલા અહીંયા નડે નહીં હો, જોઈજો ભૂપા અને બોલો હવે રે અમારે બબે થઈને પેલા નાખો આમ લઈ લે ધક્કો મારજો અમારા આવતા હા ડીમે બે પેલા અરે હરવે વાઈ કે જાવ નામ ઉભો રહેજો પાડી દે હા હાલ દિલપા બે સીટે બે એક સાઈડ થી નો ઉતારાય, વજન થઈ જાય એક બાજુ ભાઈ, એમ નહીં એક બાજુ, અરે બે બાજુ ખોલવા પડે તો પેલા ઘડીક છે ને વાહે પ્રકારની કરવાની, ફોલ્ડિંગ દિવાલ પણ કરવાની, તાર પણ લગાડવાના, બેલા પણ યુઝ કરવાના છે। તો વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે તમને, આગળ જોતા રહીજો। એટલે તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કાંઈ પણ કામ કરાવવું હોય તો નીચે મારા નંબર નાખ્યા છે, તમે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો। અને બાકી અત્યારે અહીંયા બેલાનું ટ્રેક્ટર ખાલી થઈ રહ્યું છે અને આ બાજુ આપણું ખાડા કરવાનું ટ્રેક્ટર પણ આવી ગયું છે। મિત્રો, તમારે સિમેન્ટિયા બેલા જોતા હોય તો એ પણ આપણી પાસે છે, આપણા બેલા છે। તમારે બેલા પણ જોતા હોય તો એના પણ નીચે કોન્ટેક્ટ નાખ્યો છે, તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો। આપણું જ કારખાનું છે બેલાનું પણ, સિમેન્ટિયા બેલા। જેસીબી ચાલુ,
તો મિત્રો અત્યારે કામ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો. અત્યારે આપણે આ થોડુંક અલગ પ્રકારનું કામ કર્યું છે. આ એક બીમ નાનો આવે, પછી એક બીમ મોટો આવશે, વળી પાછો નાનો પછી મોટો, અને આમાં તાર લાગશે. અહીંયા બે બે પાટિયા ચડશે, અને પછી આ વોલ જે રહી, આ વોલમાં તાર લાગી જાય. અહીંથી એટલામાં ટોટલ 7 ફૂટની હાઈટ થાય. નીચે બે બે પાટિયા લાગશે, જે બે પાટિયા. બાકી આવી રીતના કંઈક કામકાજ ચાલુ હોય, તમે જોજો, તમને બતાવું. જો અહીંયા ખાડા કરવાનું ચાલુ, અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે આપણે આ કામકાજ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. હવે અત્યારે આમાં ખાડામાં માલ નાખવાની પ્રક્રિયા ચાલુ થવાની છે હમણાં થોડીક વારમાં. હવે થોડીક વારમાં આમાં અત્યારે માલ નાખવાનું ચાલુ થશે. બાકી આ ઊભું ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા ટ્રેક્ટર ભરેલું છે માલનું. હવે માલ નાખવાનું થોડીક વારમાં ચાલુ થશે. ફરતી બાજુ ઊભું થઈ ગયું છે એટલું. જો કંઈક આવી રીતના હવે માલ નખાઈ જાય, પછી આમાં એક પાટીઓ આવી જાય ને પછી ઉપર સીધા તાર લાગવા માંડશે. આમાં ખાલી માલ નાખવાનો જ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. માલ નાખીને પછી એક એક પાટીઓ નાખીને કલર મારીને સીધા તાર બાંધવાનું ચાલુ થઈ જશે. જોઈ લો મિત્રો, આ છે બાપભાઈ, જામવાડીના બાપભાઈ. આ બાપભાઈ છે, આ દક્ષિતભાઈ છે, આ મુનાભાઈ છે. અત્યારે આપણે બાવભાઈ અત્યારે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ કર્યું છે. અત્યારે આપણે જે આ ફેન્સિંગ પાછળ દેખાય છે ને, એમાં અત્યારે આ ફેન્સિંગમાં અત્યારે આપણે સિમેન્ટ કોન્ક્રીટ કરવાનો છે. આ બધું ફેન્સિંગ છે. અને આ છે રમેશભાઈ, આ જમીનના માલિક. એમની વાડીનું અત્યારે કામ ચાલુ છે, તાર ફેન્સિંગનું. અને બહુ હાઈ ક્વોલિટીનું અને બહુ સારામાં સારું કામ અત્યારે એને પાસ કર્યું છે. જુઓ તમે મિત્રો, આ બીમનું રેવલ છે, જોઈ શકો છો તમે. અત્યારે સિમેન્ટ કોન્ક્રીટનો માલ જઈએ. ને અત્યારે માલ નાખવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. આમાં ખાડામાં માલ નાખવા જવો, આ માલ બાલ બની ગયો કમ્પ્લીટ, ને માલ નાખવાનું ચાલુ થાય છે. હાલો ચાલુ. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે રાતે પણ કામ ચાલુ છે અને રાતે અત્યારે માલ નાખવાનું ચાલુ છે. અહીંયા માલ બની રહ્યો છે અત્યારે ખાડામાં. અત્યારે રાતે કામ ચાલુ છે, જોઈ શકો છો તમે અત્યારે. હા બાપભાઈ, કેમ રાઈતે? અમારે કામ સારું કરવું ને એટલે બબે ટ્રેક્ટર રાખ્યા. હા અંજવારા હાટો. હા હા, કામ નબળું ન રાખો. હું કયો?
એ કામ સારું કરવું એટલે બબે ટ્રેક્ટર રાખ્યા અમે. એવું છે? આ દિવસ જેવું અંજવારું પડે. શું વાત છે? હા, રાતે તારે નો હાલ્યા. રાતે હોતી ને કરી લ્યો કામ. કામ તો કરવું પડે ને, કામ કર્યા વિના આપણને કોઈ હુવો કઈ હતી? હોવાનું અડધી રહી છે. એવું છે? હા છે. બાપભાઈ થોડીક વાર લવ નહીં ત્યાં સુધી મજા ન આવે સમજો પપ્પા. એ જ્યાં સુધી બાપભાઈ ન લવ ને ત્યાં સુધી ન મજા આવે મને. અમારા કોમેડી મેન એ. તો મિત્રો અત્યારે આપણી સાઈટ ઉપર પાછા આવી ગયા છે અને કલર થઈ ગયો છે અને ત્યાર બાંધવાનું ટાણ ચાલુ થઈ ગયું છે. હજી એક નીચે કલર કરવાનો બાકી છે, બાકી 2 સેટ કલર થઈ ગયા છે, વ્હાઇટ અને બ્લુ. જે નીચે એક કલર કરવાનો બાકી છે સેમ્પલ બસ. આવી રીતના કંઈક આપણો કલર થવાનો છે. આવી રીતના કંઈક કલર થવાનો છે. આગળ કલર થઈ ગયો છે અને અહીંયા અત્યારે તાર બાંધવાનું ચાલુ થઈ ગયું છે. અહીં તમે જોઈ શકો તાર બાંધવાનું ચાલુ થઈ ગયું. તો મિત્રો તમારે પણ જો તાર ફેન્સિંગ છે, ફોલ્ડિંગ દિવાલનું કામ કરાવવું હોય તો મારા નીચે નંબર નાખ્યા, તમે ડાયરેક્ટ કોલ કરી શકો. ટાટાનો તાર આવી ગયો છે. હું બાપભાઈ તાર બાંધવાનું ચાલુ કરી છે. હે તાર બાંધવાનું ચાલુ કરી છે, તમે જોઈ લેજો આ હા કેમ કામ થાય છે. એમ ને? હા, તમારે ભીમભાઈ કાંઈ થાય ને? ન થાય, બધાય કીધું ન થાય. બધાયનું કામ નહીં થાય, બધાય જ બાપભાઈ કાંઈ ઘટે નહીં. હા એમ. નમસ્કાર મિત્રો, આપણે ફરી પાછા સાઈટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણું તાર ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. એ નીચે પાટિયામાં કલર લાગી ગયો, 7 તારને ચોકડી લાગી ગઈ અને ઉપર તમે જોઈ શકો છો કલર પણ લાગી ગયો ને આપણું આખું કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને આ કામ કેવું ગમ્યું, કેવું લાગ્યું એ તમે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને તમારે પણ જો આવી રીતના કે તાર ફેન્સિંગ કે ફોલ્ડિંગ દિવાલ કાંઈ પણ કરાવવું હોય તો નીચે મારો નંબર નાખ્યો છે, તમે ડાયરેક્ટ મને કોલ કરી શકો છો. બાકી તમે કોમેન્ટ કરીને જણાવો. આપણે આ થોડુંક અલગ કામ કર્યું છે. 2 પાટિયા મેલા, 12 ફૂટનો ગાળો કર્યો અને પછી એમાં આપણે તાર બાંધ્યા છે, ચોકડી મારી છે. કલરનું કોમ્બિનેશન કેવું છે એ તમે મને ખાસ જણાવજો. જો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારે જો કોઈ મિત્રને તાર ફેન્સિંગ કરાવવું હોય તો નીચે મારો નંબર નાખો, કોલ કરી શકો છો. બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું કામ અત્યારે થોડુંક અલગ પ્રકારનું કામ કર્યું હોય, પણ તમને કામ કેવું લાગ્યું એ તમે મને ખાસ જણાવજો.